એ આજનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે એપોમિક્સિસ. એપોમિક્સિસ એ ટોપિક વિશે આપણે આજે ભણવાનું છે. એપોમિક્સિસ એટલે આમ તો એપોમિક્સિસનો અર્થ શું થાય, તો એપોમિક્સિસ એટલે અસંયોગી જનન. અસંયોગી જનન. અસંયોગી જનન વિશે આપણે આ ચેપ્ટરની અંદર, હવે આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હેન્સ વિંકલર હેન્સ વિંકલર નામના એક સાયન્ટિસ્ટ હતા. એમણે આ શબ્દ આપ્યો છે. આ શબ્દ વિશે માહિતી કોણે આપી છે, તો હેન્સ વિંકલર. આપણા માટે આ નીટનો ક્વેશ્ચન છે એટલે હું સૌથી પહેલાં એની ચર્ચા કરી લઉં કે હાન્સ વિંકલર જે હતા એમણે આ એપોમિક્સિસ શબ્દ આપ્યો છે. એપોમિક્સિસ વર્ડ કોણે આપ્યો, કદાચ નીટની અંદર પૂછાઈ જાય તો આપણને ખબર હોવું જોઈએ કે હેન્સ વિંકલરે આ એપોમિક્સિસ શબ્દ આપ્યો છે. આ એપોમિક્સિસની વાત કરીએ તો આ એક અસંયોગી જનનનું એક એવું રૂપાંતર, અસંયોગી જનન એ પ્રજનનનું એવું રૂપાંતર છે કે જેમાં બીજનું નિર્માણ થયા વગર ફલનની ક્રિયા થાય છે. તો ચાલો આપણે જોઈએ. અસંયોગી જનનની જે ક્રિયા છે એ અસંયોગી જનનની ક્રિયાની વાત કરું તો અસંયોગી જનનની ક્રિયાની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ જનરલી તો બીજનું નિર્માણ ફલન થઈને જ થાય, પરંતુ આ ક્રિયામાં શું થાય છે, તો અહીંયા ફલન થયા વગર બીજનું નિર્માણ થાય. એટલે આમ તો બીજ છે એ ફલનની અંતિમ નિપજ છે. બીજ શું છે, તો કે ફલનની અંતિમ નિપજ છે. અંતિમ નિપજ કઈ છે, તો કે બીજ એ ફલનની અંતિમ નિપજ છે. તો આ મુદ્દા નંબર 1. આ ક્રિયાવિધિ જનરલી શેમાં જોવા મળે, તો એસ્ટરેસીનું એકાદ એક્ઝામ્પલ પણ કદાચ તમને આવડતું હોવું જોઈએ, કેમ કે ધોરણ 11ની અંદર તમે એસ્ટરેસી વિશે થોડી ઘણી માહિતી ધરાવો છો. થોડી ઘણી માહિતી એસ્ટરેસી વિશે તમે જાણો છો. એસ્ટરેસીનું કોઈ એક્ઝામ્પલ યાદ છે? યાદ હોય, ના યાદ હોય તો ધોરણ 11ની બુકમાંથી શોધવાનું છે. હું નથી કહેતો કેમ કે તમે તૈયારી કરો એટલા માટે. ઘાસના જે કૂળ છે, ઘાસના કૂળોની અંદર પણ આ પ્રકારની પ્રજનનની જે આ પદ્ધતિ છે અસંયોગી જનન એપોમિક્સિસ એ જોવા મળે છે. આ ક્રિયા આમ તો અલિંગી સ્વરૂપે થાય છે. અલિંગી સ્વરૂપે થાય છે, પરંતુ આ જે ક્રિયા છે એ અલિંગી સ્વરૂપે ભલે થાય, આ ક્રિયાની અંદર લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે માટે આવી જે વનસ્પતિ છે એમને એપોમિક્ટિક વનસ્પતિ કહે છે. કઈ વનસ્પતિ કહે છે? એપોમિક્ટિક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણે જોઈશું કે ભાઈ શું થાય છે. તો આપણે આ યાદ રાખવાનું છે કે આમ તો અસંયોગી જનનની જે ક્રિયા છે એ અલિંગી સ્વરૂપે થાય, પરંતુ એની અંદર લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે, એટલે કે એની સ્ટાઇલ અપનાવવામાં આવે. આવી વનસ્પતિઓને કઈ વનસ્પતિઓ કહીશું, તો એપોમિક્ટિક તરીકે આપણે એને ઓળખીશું. કોના તરીકે ઓળખીશું? એપોમિક્ટિક તરીકે આપણે એને ઓળખીશું. એટલે આ દરેકે દરેક વસ્તુને આપણે યાદ રાખવાની છે. એપોમિક્ટિક બીજ જુદી જુદી અનેક રીતે સર્જન પામે છે. મોટાભાગની જે એપોમિક્ટિકની જે ક્રિયા છે એના અંદર અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષ નિર્માણ થાય છે. દ્વિકીય અંડકોષ જે છે એ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને તે અર્ધીકરણ વગર. આ આપણો ક્વેશ્ચન છે મિત્રો, ધ્યાન રાખવાનું છે કે એપોમિક્ટિકની જે ક્રિયા છે, એપોમિક્ટિક બીજ જે બને છે એ બીજના વિકાસની આમ તો ઘણી રીતો છે, પરંતુ કેટલીક જે વનસ્પતિઓ છે એના અંદર અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. મતલબ કે અહીંયા અર્ધીકરણ થતું નથી. તો કયા પ્રકારનું કોષ વિભાજન થતું હશે મિત્રો? કયા પ્રકારનું કોષ વિભાજન થતું હશે એ તમારે મને જણાવવાનું છે કે ભાઈ કયા પ્રકારનું કોષ વિભાજન અહીંયા થતું હશે. એ પ્રશ્નનો જવાબ તમે મને આપજો. તો આ પ્રકારની જે વાત છે કે અનેક રીતે સર્જન થાય છે, પરંતુ કેટલીક જાતિમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષ. આમ તો તમે જાણો છો કે અંડકોષ n હોય, પરંતુ અહીંયા દ્વિકીય ભ્રૂણ અથવા દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. આવી અબીજાણુતાને
શું કહેવાય? તો આપણી બુકમાં ભલે નથી આપ્યું, આપણે એને યાદ રાખીશું. જન્ય અબીજાણુતા. કઈ અબીજાણુતા? જન્ય અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે જનન થયા વગર. બીજું છે કે પ્રદેહ કે અંડક આવરણોના બીજા કોષોમાંથી ઉદ્ભવે છે. શક્ય છે કે બીજ કોના અંદરથી ઉદ્ભવે? પ્રદેહ કે અંડક આવરણો. પ્રદેહ કે અંડક આવરણો વિશે આપણે ભણ્યા છીએ કે પ્રદેહ કે અંડક આવરણોના અંદરથી પણ બીજ ઉત્પન્ન થાય, તો એ કઈ અબીજાણુતા કહેવાશે? દૈહિક અબીજાણુતા તરીકે ઓળખાય છે. તો આ જે મુદ્દાઓ છે એ થોડાક, આ તો મુદ્દાઓ તમારી બુકની અંદર આપેલા છે મિત્રો, આપણી બુકની અંદર આ તો આપેલા જ છે, પરંતુ આ જે મુદ્દાઓ છે, જે હમણાં આ જે મુદ્દો ચર્ચા કર્યો એમાંથી અમુક મુદ્દા તમને તમારી બુકમાં ન પણ મળે, પણ એ નીટ માટે ચલાવું છું. પ્રદેહ કે અંડક આવરણોના બીજા કોષોમાંથી ઉદ્ભવે જેને દૈહિક અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે. આટલા જે આ તમામ જે ટોપિક છે એ તમારી બુકમાં આપેલા છે, પણ અહીંયા યાદ રાખવાનું કે અહીંયા અર્ધીકરણ પ્રકારે વિભાજન થતું નથી. તો કયા પ્રકારે થતું હશે એ મને ખબર છે, તમે સારી રીતે શોધી નાખશો, તમે જાણો જ છો, એટલે હું જવાબ નથી આપતો. એટલા માટે હું ક્વેશ્ચન્સ રાખું છું કે તમને ખ્યાલ આવે કે અંદરથી આપણે પણ કંઈક શોધવાનું છે, આપણે પણ કંઈક યાદ કરવાનું છે, અને આપણે નીટની તૈયારી એ જ રીતે કરી શકીએ છીએ. ઓકે મિત્રો, ચલો તમને આ રીતે પણ મજા આવશે. હવે વધારાનો જે મુદ્દો છે આપણે એને પણ થોડોક અભ્યાસ કરવાનો છે, કે જે આપણી બુકની અંદર નથી, તો આપણે વચ્ચે વચ્ચે લઈ લઈએ. એકકીય અસંયોગી જનન. એકકીય અસંયોગી જનનની અંદર આપણે જાણીએ છીએ જનરલી ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય. એકકીય અસંયોગી જનન, ભ્રૂણનો વિકાસ અફલિત અંડકોષમાંથી થાય છે. એકકીય અજન્યુતા કોને કહેવાય? તો અંડકોષ સિવાય, અંડકોષ સિવાય ભ્રૂણપુટના કોઈ પણ કોષમાંથી ભ્રૂણ બને મિત્રો. અંડકોષ સિવાય. તો તમને ખબર હોવી જોઈએ કે આપણે અંડકની રચના ભણ્યા છીએ કે નહીં? એમાં અંડકોષ સિવાય ભ્રૂણપુટમાં બીજા કયા કયા કોષો હતા? આ પ્રશ્નો સાંભળવાના છે અને એના જવાબ તમારી નોટ્સમાં હોવા જોઈએ. એ જ તમારું હોમવર્ક છે કે અંડકોષ સિવાય ભ્રૂણપુટના કોઈ પણ કોષમાંથી ભ્રૂણ સર્જાય, એટલે કે અંડકોષ સિવાય કયા કયા કોષો હતા? તો તમે તરત કહેશો કે સાહેબ એની અંદર સહાયક કોષોનું તો વિઘટન થઈ જતું હતું, પરંતુ અમે પ્રતિધ્રુવ કોષો સાંભળ્યા છે. સાંભળ્યા છે કે નહીં? અમે વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર જોયું છે. તો એવા કોઈ પણ કોષના અંદરથી તો ભ્રૂણપુટ સર્જાય તો એકકીય અજન્યુતા તરીકે ઓળખવામાં આવે. આ રીતે સર્જાતો ભ્રૂણ કેવો હોય? એકકીય હોય, એકકીય હોય છે. હવે એના અંદર એક વધારાનો મુદ્દો છે એડવેન્ટિવ એમ્બ્રિયોની, એટલે કે એને કહેવાય છે અપસ્થાનિક ભ્રૂણતા. અપસ્થાનિક ભ્રૂણતા. ભ્રૂણનો વિકાસ અંડકના દ્વિકીય કોષમાંથી થાય. દ્વિકીય કોષમાંથી થાય. અંડકનો વિકાસ ભ્રૂણના દ્વિકીય કોષમાંથી થાય છે, બરાબર. એના અંદર શું થશે કે એ કોષ પ્રદેહ કે અંડક આવરણ સિવાયનો હોવો જોઈએ. પ્રદેહનો પણ ના હોવો જોઈએ અને અંડક આવરણ સિવાયનો હોવો જોઈએ, જે ભ્રૂણપુટની સહેજ ક્યાં આવેલો હોય? બહાર. આવી જે રચનાઓ છે, આવી અસંયોગી જનનની જે ક્રિયાઓ છે, એ ક્રિયા આપણને જોવા મળે છે સાઇટ્રસ અને કેરી. સાઇટ્રસ એટલે લીંબુની જે છે પ્રજાતિ છે, અને કેરી મેન્ઝીફેરા ઇન્ડિકા, મેન્ઝીફેરા પ્રજાતિ જોવાની આપણે, તો એની અંદર આવી અસંયોગી જનનની ક્રિયાઓ આપણને જોવા મળે છે. અપસ્થાનિક ભ્રૂણતા આપણને તેની અંદર જોવા મળે છે, કે જેના વિકાસ અંડકના કોઈ પણ દ્વિકીય કોષમાંથી થાય. ઉપર જે વાત હતી એ એકકીય કોષમાંથી થતો હશે, અને અહીંયા જે વાત છે એ દ્વિકીય કોષમાંથી થાય છે, પણ એમાં પ્રદેહ કે અંડક આવરણ સિવાયના વિદ્યાર્થી મિત્રો થવો. હવે આપણે ભણવાનું છે અસંયોગી જનનનું મહત્વ. અસંયોગી જનનનું મહત્વ શું છે? અસંયોગી જનન આપણે જાણ્યું કે ભાઈ અસંયોગી જનન એ પ્રજનનનું રૂપાંતરિત સ્વરૂપ છે, જેમાં બીજનું નિર્માણ ફલન વગર થાય છે, જેના અંદર અર્ધીકરણની ક્રિયા થતી નથી. આ બધી જ બાબતો આપણે ભણ્યા. ભલે આપણી બુકની અંદર આ ડિટેલ નથી આપી, પણ આપણે નીટ માટે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે મેં તમને પહેલાં પણ એક લેક્ચરમાં કીધું હતું કે તમારે જે બુકમાં છે એ તમારે એનસીઈઆરટી કરીને લખવાનું, રેગ્યુલર રૂટીન લખવાનું, અને જ્યારે પણ હું તમને કંઈક એક્સ્ટ્રા શીખવાડું ત્યારે તમારે લખાણની ફરતી બોક્સ બનાવી દેવાનું. ચોપડું તો એક જ રાખવાનું, એ લખાણની ફરતી બોક્સ રાખવાનું, જેના કારણે ખબર પડે કે આ જે ટૉપિક છે એ ટૉપિક નીટનો છે. હવે અસંયોગી જનનનું મહત્ત્વ શું થાય? તો નંબર 1 એમ કહી શકાય કે અર્ધીકરણ થતું નથી. અર્ધીકરણ થતું નથી એટલે ઈચ્છિત જે લક્ષણો છે એ લક્ષણોને અનિશ્ચિત સમય સુધી જાળવી શકાય છે. નંબર 1.
કે ભાઈ અર્ધીકરણ થતું નથી, એટલે ઈચ્છિત લક્ષણોને અનિશ્ચિત સમય સુધી જાળવી શકાય છે. કેમ કે અર્ધીકરણ ન થાય, તમે જાણો છો કે જ્યારે અર્ધીકરણ ન થાય ત્યારે લક્ષણો મિશ્ર થતા નથી. એ તમને ખબર છે કે લક્ષણોનું મિશ્રણ થતું નથી, એટલે જે લક્ષણ જાતિમાં હશે એ ઈચ્છિત લક્ષણો લાંબા સમય સુધી જાળવી શકાય છે. પરંતુ અર્ધીકરણ થવું પણ જરૂરી છે. અર્ધીકરણ નથી થતું તો અર્ધીકરણનું પણ ઉત્ક્રાંતિ અને ભિન્નતામાં ખૂબ જ મહત્ત્વ છે, એટલે એના મહત્ત્વને નકારી શકાય નહીં. બીજી વસ્તુ છે કે એપોમિક્ટિક જે જાતિઓ છે એ એપોમિક્ટિક જાતિઓમાં જે લક્ષણો આપણે જાળવવા હોય એ લાંબા સમય સુધી આપણે આ લક્ષણોને જાળવી શકીએ છીએ. જેવા લક્ષણો જાળવવા હોય એવા લક્ષણો જાળવી શકીએ છીએ. સાથે સાથે એપોમિક્ટિક જે જાતિઓ છે એમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, મતલબ કે સેક્સ્યુઅલ એન્ડ અસેક્સ્યુઅલ બંને રિપ્રોડક્શન એક સાથે થતા હોય છે, એટલે અસંયોગી જનન ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. જેમાં બંને પ્રજનન સાથે થાય છે. આમ તો અલિંગી પ્રજનન છે, પરંતુ તેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે, એટલે અસંયોગી જનન ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. એટલા માટે અસંયોગી જનન મહત્ત્વનું ગણાય છે. કદાચ કારણ પણ પૂછી લે કે અસંયોગી જનન ખૂબ જ મહત્ત્વનું ગણાય છે, પણ આ બધા મુદ્દા પણ છે કે ભાઈ આમ તો અર્ધીકરણ નથી થતું એટલે ઈચ્છિત લક્ષણો લાંબા સમય સુધી જાળવી શકાય છે. અર્ધીકરણ ન થવું એ બરાબર વસ્તુ નથી, કેમ કે અર્ધીકરણ થાય તો ઉત્ક્રાંતિ અને ભિન્નતા મળે, પરંતુ અર્ધીકરણ નથી થતું એટલે ઉત્ક્રાંતિ અને ભિન્નતાઓ જોવા મળતી નથી. લાંબા સમય સુધી એકને એક લક્ષણો જોવા મળે છે. સાથે સાથે લિંગી અને અલિંગી પ્રજનન સાથે સાથે એક જ સમયે થાય છે, એટલે અસંયોગી જનનનું ખૂબ જ મહત્ત્વ ગણી શકાય છે. તો આ ટોપિક થયો આપણો મિત્રો અસંયોગી જનનનું મહત્ત્વ. અસંયોગી જનનનું મહત્ત્વ વિશે આપણે હવે વાત કરી. ઓકે, થેન્ક યુ.